શહેરના અજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્સ ખાતે આકરી ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવી છે। છેલ્લા 3-4 દિવસથી પીવાનું પાણી આવતું નથી, જેને લઈને આજે રહીશોએ તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો। છેલ્લા 3-4 દિવસથી પાણી આવતું ન હોવાથી અહીં પાણીની ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। આટલી આકરી ગરમીમાં પણ પાણીની વિકટ સમસ્યા બની છે। ઘણી રજૂઆતો કર્યા પછી પણ પીવાનું પાણી હજુ સુધી આ વિસ્તારમાં આવ્યું નથી। પાણીની ટેન્કર આવે ત્યારે એક ટાંકીમાં ઠાલવવામાં આવે છે, ત્યારબાદ મોટર મારફતે દરેકના ઘરમાં પાણી પહોંચાડવામાં આવે છે। આ પાણી પણ ગંદુ હોવાથી તે પીવા લાયક નથી, જેને લઈને આજે રહીશોએ તંત્ર સામે હલ્લાબોલ કરીને વિરોધ કર્યો હતો। કમલેશભાઈ, પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે, તેના માટે રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરી, 2 દિવસથી પાણી આવતું નહીં, શું કહેશો? ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ આજવા રોડ ફાતિમા કોમ્પ્લેક્સની સાથે જે કહેવાય છે કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખવામાં આવતા હોય, સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય, ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલકા મારી રહ્યા છે। સાથે 2 દિવસથી પાણી નથી આવી રહ્યું। વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય, મહીસાગર નદી હોય, સાથે નર્મદા નદી, 3 નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું। એટલે આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય નલ સે જલની વાતો કરતા હોય, પરંતુ આજે જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું અને જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે। એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યની એક જવાબદારીમાં આવે છે અને સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જળ એ જીવન જેવા મોટા હોર્ડિંગ્સ લગાવતા હોય તો ખાસ કરીને વોર્ડ નંબર 5ની અંદર જે ફાતિમા કોમ્પ્લેક્સની વિઝિટ લેવી જોઈએ, કારણ કે આ લોકો ચોમાસાની અંદર પણ આ લોકોના મકાનની અંદર કોઈ સાંભળી નથી રહ્યું, કોઈ કોર્પોરેશન સાંભળી નથી રહ્યું। વગર કીધે લાઈન કાપી નાખી, તારના 3 દિવસથી અવાજે કરી રહ્યા છે પાણી વગર। કોઈ જવાબ નથી આપી રહ્યું કે ક્યારે લાઈન ઠીક થશે અને ક્યારે પાણી આવશે। બંબો આવે છે તેની મેં તો એમાં પૂરું નથી થઈ રહેતું। 2 બંબા આવે છે, 2 બંબાની મેં 300 મકાનની મેં પાણી થઈ નથી રહેતું, બરાબર છે। એક ઘરને 200-300 ગ્રામ બી 200-300 લીટર બી પાણી નથી મળતું, પાણી પીવાનું બી નથી। અને હવે આપશ્રીને પાણી આવે છે તેની મેં બી ખરાબ પાણી આવે છે, અડધો કલાક પાણી ખરાબ આવે છે, પછી અડધો કલાક પાણી સારું આવે છે। અને હવે આપણને ન્યાય નહીં મળે તો આપ શું કરશો? આંદોલન કરીશું। અને હવે આપની માંગ શું છે? પાણી આપો, ખાલી બીજું કઈ છે નહીં અમારી માંગ, ખાલી પાણી આપો, પાણી શુદ્ધ આપો, સારું આપો પાણી। અને કેટલા દિવસથી આ ટેન્કર મંગાવવામાં આવી રહ્યા છે? પાણી આપે છે તેનાથી વધારે આપો। 4 દિવસથી ટેન્કર મંગાવ્યા છે। 1 કલાક પાણી આપે છે તેનાથી વધારો પાણી, 1 કલાકથી પાણી થઈ નથી રહેતું।